વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્રો કીધો છે. વિપ્રો એટલે બ્રાહ્મણ. હું બ્રાહ્મણ છું અને હું બોલું છું એવું પણ નથી. અહીંયા ભાગવતમાં શ્લોકમાં લખ્યું છે કે ભાગવત કરાવો, રામાયણ કરાવો, શિવપુરાણ કરાવો, કે તમે કોઈ પણ કથા કરાવો, એનો વક્તા જો તમારો બ્રાહ્મણ હશે ને તો જ એ તમારું કાર્ય સિદ્ધ થશે. જો બીજો કોઈ વક્તા રાખવો હોય તો આની અંદર વિપ્રોને બદલે કોઈ પણ સંપ્રદાયનું નામ નાખી શકતા, પણ નથી સાહેબ. એ બ્રાહ્મણ લખ્યું છે. જો બ્રાહ્મણ કથા કરે તો જ તમારા પિતૃઓની મુક્તિ થાય. બાકી કદાચ તમે કરોડોનો લાખોનો ખર્ચો કરો અને કથા કરાવો અને કદાચ એ સત્સંગ થશે, તમારું મનોરંજન થશે, પણ સાહેબ એ કથાનું તમને ક્યારે પણ ફળ નહીં મળે સાહેબ. વિપ્ર બ્રાહ્મણ જ હોવો જોઈએ. અત્યારે કઈક લોકો કથા કરવા માંડી ગયા છે જેને અધિકાર જ નથી સાહેબ. કીધું છે કથા બીજો પણ વ્યાસજી ઉલ્લેખ કરી શકતા હતા, પણ વ્યાસજીએ ઉલ્લેખ ન કર્યો. કેમ બ્રાહ્મણોનો જ ઉલ્લેખ કર્યો? તો કારણ છે, શ્લોકમાં લખ્યું છે કે દેવાધીન જગત સર્વે મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્માદ બ્રાહ્મણ દેવતા. આ સૃષ્ટિ છે, આ જગત છે, એ કોના આધારે છે? આ જગત છે કોના આધારે છે? તો કે ભગવાનના આધારે છે. એ ભગવાન કોના આધારે છે? તો કે ભગવાન છે એ મંત્રોના આધીન છે. એ મંત્રો કોના આધીન છે? તો કે મંત્રો છે એ બ્રાહ્મણોના આધીન છે. તસ્માદ બ્રાહ્મણ વંદિતામ તસ્માદ બ્રાહ્મણ પૂજ્યતામ. એટલા માટે બ્રાહ્મણ વંદનીય ગણાય છે. એમનો બ્રાહ્મણ વંદનીય નથી ગણાતો. બધા કને કદાચ તમે કોઈ પણ પૂજા કરાવો ને, ઘરે લગ્ન કરશો ને, તો બધા લોકો એડવાન્સ લેશે કે નહીં? પણ સાહેબ એક બ્રાહ્મણ આવશે ને, એ ક્યારે એડવાન્સ નહીં લે કે મહારાજ તમે એડવાન્સ મારામાં ગૂગલ પે કરી દો યજમાનો. ક્યારે કોઈ નહીં લે બ્રાહ્મણ. તમે મંડપ વાળો બોલાવો, ડેકોરેશન વાળો બોલાવો, સાઉન્ડ વાળો બોલાવો, ડીજે વાળો બોલાવો, બેન્ડ પાર્ટી વાળો બોલાવો, એ સાહેબ એડવાન્સ લેશે, પણ એક ભૂદેવ સાહેબ એડવાન્સ લઈ લે. અને સાહેબ